સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. આશા કરું છું કે પુષ્ટિમાર્ગીય પાઠશાળા ભાગ 1 ના સવાલ અને એના જવાબ આપ સૌને સરળતાથી સમજાયા હશે. જો તેમાં કોઈ બી પ્રશ્ન કે ડાઉટ હોય તો કમેન્ટ સેક્શનમાં લખવા વિનંતી. તો ચલો આજે આપણે શરૂ કરીએ પુષ્ટિમાર્ગીય પાઠશાળા ભાગ 2. સવારે ઉઠતા વેત આપણે શું કરવું જોઈએ? સવારે ઉઠતા વેત આપણે પહેરેલી તુલસીની કંઠીના દર્શન કરવા જોઈએ. તે પછી ઘરમાં બિરાજતા શ્રી ઠાકોરજીના ચિત્રજીના દર્શન કરવા જોઈએ અને ઘરના સર્વે સભ્યોને જય શ્રી કૃષ્ણ કહેવું જોઈએ. જ્યારે આપણે કોઈ વૈષ્ણવને મળીએ ત્યારે શું કહેવું જોઈએ અને કેમ? જ્યારે આપણે કોઈ વૈષ્ણવને મળીએ ત્યારે એમને જય શ્રી કૃષ્ણ કહેવા જોઈએ. જય શ્રી કૃષ્ણનો અર્થ થાય છે ભગવાન શ્રી કૃષ્ણની જય. આપણા હૃદયમાં જે પ્રભુ બિરાજે છે તે જ પ્રભુ સામેવાળા વૈષ્ણવના હૃદયમાં પણ બિરાજે છે. એટલે જય શ્રી કૃષ્ણ કહેવાથી તમે એ વૈષ્ણવના હૃદયમાં બિરાજતા શ્રી ઠાકોરજીનો જય જયકાર કરો છો. વૈષ્ણવોએ શું ધારણ કરવું જોઈએ અને શા માટે? વૈષ્ણવોએ તુલસીની કંઠી અને તિલક ધારણ કરવા જોઈએ. તુલસીની કંઠી. તુલસીજી શ્રી ઠાકોરજીને અતિ પ્રિય છે અને જે શ્રી ઠાકોરજીને પ્રિય છે એ આપણી સાથે સદા બિરાજે એટલે શ્રી ઠાકોરજી પણ આપણી સાથે સદા બિરાજે છે. તેથી તુલસીની કંઠી સદાય ધારણ કરવી જોઈએ. તિલક. તિલક શ્રી ઠાકોરજીના ચરણ ચિહ્નનો ભાવ છે. એટલે વૈષ્ણવો પોતાના મસ્તક પર શ્રી ઠાકોરજીના ચરણ ધારણ કરે છે, જેથી વૈષ્ણવોનું મન અને જીવન શ્રી ઠાકોરજીના ચરણારવિંદમાં સમર્પિત રહે છે. અષ્ટાક્ષર મંત્ર ક્યારે ક્યારે બોલવો જોઈએ અને તેથી શું થાય છે? અષ્ટાક્ષર મંત્ર શ્રી કૃષ્ણ શરણમ મમ, જે આપણો મહામંત્ર છે, એ સતત બોલવો જોઈએ. આ મંત્ર સતત બોલવાથી શ્રી ઠાકોરજી ખૂબ જ પ્રસન્ન થાય છે અને હંમેશા આપણી સાથે બિરાજે છે. આ મંત્ર બોલવાથી આપણા પાપનો નાશ થાય છે અને આપણને કોઈ ભય કે ડર લાગતો નથી. શ્રી ઠાકોરજીને કોણ વધારે ગમે છે? શ્રી ઠાકોરજીને એવા લોકો વધારે ગમે છે જે બધાની મદદ કરે છે, બધા સાથે પ્રેમથી રહે છે, બધાની રિસ્પેક્ટ કરે છે, સાચું બોલે છે, કોઈની નિંદા કે ખરાબ નથી બોલતું, કોઈને દુખી નથી કરતું અને શ્રી ઠાકોરજીની સેવા કરે છે. આપણે રાત્રે સૂતા પહેલા શું કરવું જોઈએ? આપણે રાત્રે સૂતા પહેલા આપણા ઘરમાં બિરાજતા શ્રી ઠાકોરજીના ચિત્રજીના દર્શન કરવા જોઈએ. ઘરના બધા સભ્યોને જય શ્રી કૃષ્ણ કહેવું જોઈએ અને પછી આશ્રયનો પદ જે છે દ્રઢ ઇન ચરણાના કેરો ભરોસો, એ બોલી આપણે પહેરેલી કંઠીના દર્શન કરી અને શ્રી કૃષ્ણ શરણમ મમ બોલતા બોલતા સૂઈ જવું જોઈએ. આપણા પુષ્ટિમાર્ગમાં હવેલી શું છે? આપણા પુષ્ટિમાર્ગમાં હવેલી એક મંદિર નથી, પરંતુ એ શ્રી ઠાકોરજીનું ઘર છે. ત્યાં સેવાની પદ્ધતિ ઘર જેવી હોય છે, કારણ કે અહીંયા શ્રી ઠાકોરજીની સેવા એક નાના બાળક તરીકે કરવામાં આવે છે. અહીંયા આપને જગાડવાનું, આરોગાવાનું, ખેલાવાનું, પોઢાડવાનું બધું જ ધ્યાન એક નાના બાળકની જેમ રખાય છે. હવેલીને બીજું શું કહેવાય છે અને કેમ? હવેલીને નંદાલય પણ કહેવાય છે. નંદાલય 2 શબ્દોથી બનેલા છે, નંદ પ્લસ આલય. નંદનો અર્થ થાય છે નંદ બાબા અને આલયનો અર્થ થાય છે નિવાસસ્થાન અથવા તો ઘર. એટલે નંદાલયનો અર્થ થાય છે નંદ બાબાનું ઘર, જ્યાં શ્રી ઠાકોરજી બાળપણમાં રહેતા હતા અને આપે અનેકો લીલા કરી હતી. હવેલીમાં પણ તે જ રીતે શ્રી ઠાકોરજીની બાલ લીલાનો અનુભવ કરાવવામાં આવે છે. પુષ્ટિ માર્ગમાં શ્રીનાથજી શ્રી ઠાકોરજીને બાલક સ્વરૂપે કેમ સેવાય છે? બાલ સ્વરૂપમાં શ્રી ઠાકોરજી નિર્દોષ, સ્નેહયુક્ત અને ભક્તોને નજીક લાગતા હોય છે. આ સંબંધને ઘનિષ્ઠ બનાવે છે, પ્રેમ પણ વધુ અનુભવાય છે. પુષ્ટિ માર્ગમાં શ્રીનાથજી શ્રી ઠાકોરજીને બાલ સ્વરૂપે કેમ સેવાય છે? બાલ સ્વરૂપમાં
શ્રી ઠાકોરજી નિર્દોષ, સ્નેહયુક્ત અને ભક્તોને નજીક લાગતા હોય છે. આ સંબંધને ઘનિષ્ઠ બનાવે છે. પ્રેમ વધુ અનુભવાય છે. પુષ્ટિ માર્ગમાં કેટલા સમાના દર્શન થાય છે અને કયા? પુષ્ટિ માર્ગમાં 8 સમાના દર્શન થાય છે. એ છે મંગળા, શૃંગાર, ગ્વાલ, રાજભોગ, ઉત્થાપન, ભોગ આરતી, સંધ્યા આરતી અને શયન. તો ચલો હવે આ દર્શનના ભાવ જાણીએ. મંગલા આ સવારના પહેલા દર્શન છે. આ દર્શનમાં શ્રી ઠાકોરજીને પ્રેમથી જગાડીને કરાવવામાં આવે છે. શૃંગાર આ બીજા દર્શન છે. આ દર્શન શ્રી ઠાકોરજીને સ્નાન કરાવી, સુંદર વસ્ત્રો ધરાવી અને શૃંગાર કરીને કરાવવામાં આવે છે. ગ્વાલ આ ત્રીજા દર્શન છે. આ દર્શનમાં શ્રી ઠાકોરજી ગાયો ચરાવવા જાય છે. એ ભાવથી આ દર્શન થાય છે. ગ્વાલ આ ત્રીજા દર્શન છે. આ દર્શનમાં શ્રી ઠાકોરજી ગાયો ચરાવવા જાય છે. એ ભાવથી થાય છે. રાજભોગ આ ચોથા દર્શન છે. આ દર્શનમાં શ્રી ઠાકોરજીને રાજાશાહી શૃંગાર ધરાવાય છે. આ મધ્યાહન એટલે કે બપોરના ભોજનના સમયના દર્શન છે. એટલે આ સમયમાં શ્રી ઠાકોરજીને મોટો ભોગ ધરાવાય છે, જેમાં વિવિધ પકવાનો ધરાવવામાં આવે છે. ઉત્થાપન આ પાંચમા દર્શન છે. આ દર્શન શ્રી ઠાકોરજીને બપોરે વિશ્રામ બાદ જગાડીને કરાવવામાં આવે છે. ભોગ આરતી આ છઠ્ઠા દર્શન છે. આ દર્શનમાં શ્રી ઠાકોરજીને સાંજે નાનો ભોગ ધરાવવામાં આવે છે. સંધ્યા આરતી આ સાતમા દર્શન છે. આ દર્શનમાં શ્રી ઠાકોરજીને આરતી થાય છે. શયન આ આઠમા દર્શન છે. આ દર્શનમાં શ્રી ઠાકોરજીને પોઢાડવાનો ભાવ આવે છે. જય શ્રી કૃષ્ણ.